દેવી દેવતાઓની કૃપા માટે મંત્ર જાપ એ ઉત્તમ ઉપાય માનવામાં આવે છે। ત્યારે આજે જાણીશું દેવી શક્તિના ચમત્કારિક મંત્રો। સતીએ જ્યારે યજ્ઞમાં દેહનો ત્યાગ કરતા તેમાંથી 10 મહાવિદ્યાની થઈ હતી ઉત્પત્તિ। શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે 10 મહાવિદ્યાની કૃપાથી જ શક્તિની પ્રાપ્તિ કરવાની સાથે પરિવારનું કલ્યાણ પણ થાય છે। તો ચાલો આજે જાણીએ કે 10 મહાવિદ્યાની કૃપા પ્રાપ્ત કરવા કયા મંત્રો છે શ્રેષ્ઠ। જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા। जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते। जय भगवान मित्रों, हूँ छूँ प्रफुल्लभाई पंड्या। भक्ति संदेश कार्यक्रमनी अंदर आपનું સ્વાગત છે। દર્શક મિત્રો, હવે આપણો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમને મોટો કરવામાં આવ્યો છે। હા, જે અડધો કલાક હતો, જે સવારે 8:30 થી 9નો હતો, એની જગ્યાએ 8:30 થી માંડીને 9:30 વાગ્યા સુધી આવે છે અને સાંજે 4 વાગ્યાથી માંડીને 5 વાગ્યા સુધીનો આ કાર્યક્રમ આવે છે। 2 વખત કાર્યક્રમ આવે છે, કેમકે તમારા બધાની અપેક્ષા હતી કે કાર્યક્રમને થોડો વિસ્તારથી જણાવો અને જેના કારણથી જ અમે આ કાર્યક્રમને થોડો મોટો કર્યો છે। દર્શક મિત્રો, આજના જે ઉપાય અને જે જાણકારી આપવાની છે એ મારે 10 મહાવિદ્યાની દેવીના જે 10 મહામંત્ર, જે ગાયત્રી મંત્ર કહેવાય, જે 10 મહાવિદ્યાના, એ મારે તમને જણાવવા છે। મિત્રો, મંત્ર એટલે એવું કહેવાય છે, મંત્ર આધીન દેવતા। જ્યારે કોઈ પણ મંત્ર બોલવામાં આવે ત્યારે તે દેવતાનો મંત્ર બોલવાથી તે દેવતા પ્રસન્ન થતા હોય છે। પણ દરેક દેવતાઓના મંત્રના નિયમ હોય છે। કોઈ મંત્ર વૈદિક હોય છે, કોઈ મંત્ર એક જ ભગવાનના, જેમ કે ગણેશજીનો વૈદિક મંત્ર તો ઓમ ગણાનાન્ત્વા ગણપતિ ગુહવામહે, પુરાણોક્ત મંત્ર તો વક્રતુંડ મહાકાય, તો અને લઘુ મંત્ર એટલે કે નાનો મંત્ર ઓમ ગણપતયે નમઃ, પછી ગાયત્રી મંત્ર તો ઓમ વક્રતુંડાય ધીમહિ। મતલબ દરેક ભગવાનનો એક મંત્ર હોય છે અને એ મંત્ર અલગ અલગ રીતે હોય છે। તો આજે 10 મહાવિદ્યાના હું તમને ગાયત્રી મંત્ર જણાવીશ, કેમ કે દરેક દેવતાનો એક ગાયત્રી મંત્ર હોય છે। લક્ષ્મીજીનો, જેમ કે મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્ની ચ ધીમે તન્નો લક્ષ્મી પ્રચોદયાત। શિવજીનો ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમે તન્નો રુદ્ર પ્રચોદયાત। આ બધા શિવજીના મંત્ર, મતલબ દરેક ભગવાનની ગાયત્રી હોય છે। અને આજે હું તમને જણાવીશ 10 મહાવિદ્યાની ગાયત્રી। તો જેમ દરેક ભગવાનના મંત્ર એટલે વૈદિક મંત્ર થાય, પછી આવે શ્લોક, પછી આવે લઘુ મંત્ર, પછી આવે ગાયત્રી મંત્ર, અને દેવતાઓનો એક તાંત્રિક મંત્ર પણ હોય છે। તો આજે મારે ગાયત્રી મંત્રની વાત કરવાની છે, ને પણ એક નહીં પણ 10 મહાવિદ્યાની જે 10 દેવી છે, 10 દેવીના 10 ગાયત્રી મંત્ર વિશે હું આજે ચર્ચા કરવાનો છું। ગાયત્રી મંત્રને આપણે બધા જેવું જાણીએ છીએ કે ગાયત્રી મંત્રને મહામંત્ર કહેવામાં આવે છે। ગાયત્રી માતાજીનો મંત્રને મહામંત્ર કહેવાય, પણ દરેક ભગવાનની પણ એક ગાયત્રી હોય છે અને મહાશક્તિ ગણવામાં આવે છે। મતલબ કે જો વિશેષ ઉપાય અથવા મોટા મંત્ર તમે બોલવામાં કદાચ સક્ષમ ન હોય તો ખાલી આ લઘુ મંત્ર, એ ગાયત્રી મંત્ર, એ દેવતાનો ગાયત્રી મંત્ર બોલીને પણ એ દેવીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો। મિત્રો, 10 મહાવિદ્યા વિશે થોડી તમને જાણકારી આપી દઉં કે જ્યારે દક્ષ પ્રજાપતિનો યજ્ઞ હતો અને એ વખતે દક્ષ પ્રજાપતિએ તમામ દેવી દેવતાઓને આમંત્રિત કર્યા હતા, પરંતુ દક્ષ પ્રજાપતિ અને શિવજીને વેર હતું। મતલબ કે દક્ષ પ્રજાપતિ, શિવજી જ્યારે લગ્ન કરવા ત્યારે આપણને ખબર છે કે શિવજી એકદમ બહુ ભોળા છે, સીધા છે, જે છે એ છે। શિવજીએ ભભૂતિ બધું લગાડેલું હતું, દક્ષ પ્રજાપતિને એમને ગમે નહીં કે ભાઈ અમારા જમાઈ તો ઠાઠમઠવાળા હોય છે ને આવા કેમ। અને હંમેશા શિવજીને અને દક્ષ પ્રજાપતિને તાલમેલ ઓછો હતો। પણ એક દિવસે દક્ષ પ્રજાપતિએ પોતાની સમૃદ્ધિ કેવી છે એ બતાવવા માટે અને શિવજીને અપમાનિત કરવા માટે દક્ષ પ્રજાપતિએ યજ્ઞનું આયોજન કર્યું હતું। બધાને બોલાયા, પણ પોતાની દીકરી અને જમાઈને નથી બોલાયા। મિત્રો, શાસ્ત્ર એવું કહે છે કે તમે ગમે એટલા યજ્ઞ કરો, પણ જો તમારી દીકરી અને જમાઈ હાજર ન હોય ને તો યજ્ઞનું પરિણામ સારું નથી હોતું, એનું ફળ ના મળે। કેમ કે દીકરીનો જ્યારે જીવ દુભાય ને, એટલે ગમે એટલી આહુતિ તમે આપી હોય દેવી દેવતાઓને, એ કુંવાસી કહેવાય। અને કુંવાસીનું મન દુભાઈને કોઈ યજ્ઞ કરવામાં આવે, કોઈ પૂજા કરવામાં આવે તો એનું કોઈ ફળ નથી મળતું। તો હંમેશા જ્યારે પણ
યજ્ઞ યાગાદી કરીએ ત્યારે બેન દીકરીઓને ખુશ રાખીને યજ્ઞ કરો તો રિઝલ્ટ સારા મળે છે. દક્ષ પ્રજાપતિએ શું કર્યું? બધાને આમંત્રિત કર્યા, પણ દીકરી અને જમાઈને એ વખતે નથી બોલાયા. અને જ્યારે આકાશમાંથી બધાના વિમાનો જતા હોય અને પોતાના બાપના ઘેર મોટો યજ્ઞ આવો હોય ત્યારે એવું કહેવાય છે કે ઉમાથી રહેવાતું નથી. એને મનમાં દુઃખ લાગે છે કે અમને જ બોલાયા નથી, છતાંય કહે છે શિવજીને કે ચાલો આપણે જઈએ. શિવજી ના પાડે કે જ્યાં આમંત્રણ ન હોય ને, હે સતી, જ્યાં આમંત્રણ ન હોય ત્યાં ન જવું જોઈએ. કહેવાય છે કે આવ નહીં આદર નહીં, નહીં નયનો મેં ને સાધુ તહાં ના જઈએ ભલે કંચન વર્ષે મેં. જ્યાં આમંત્રણ ન હોય, ચાહે ભલે પાડોશી ભલે હોય, પણ આમંત્રણ આપે ને તે જગ્યા ઉપર જવું. વગર આમંત્રણે જવું એટલે મતલબ તમારું અપમાન થવાનું છે. અહીંયા શિવજી કહે છે કે ઉમા, આપણને આમંત્રણ નથી એટલે આમંત્રણ વગર ત્યાં ન જવું જોઈએ. છતાંય દીકરી અહીંયા જીદ પકડી છે ને ત્યાં ગયા છે. શિવજીને ખબર છે કે આ સતી જાય છે અને ત્યાં મારું અપમાન સહન નહીં કરી શકે અને આનું પરિણામ વિપરીત આવશે. પણ છતાંય એવું કહેવાય છે કે જ્યારે સ્ત્રી હઠ જ્યારે જીદ પકડી છે એટલે શિવજીએ કીધું કંઈ વાંધો નહીં, જાય છે. અને તે જગ્યા ઉપર ઘણા બધા યજ્ઞ યાગાદી શંખનાદ ધ્વનિ બધું થાય છે. સ્વાહા સ્વાહાની આહુતિ અપાય છે અને મા ઉમા ત્યાં પહોંચ્યા છે. અને ઉમાને જોઈને એના પિતાજી એની આંખ નીચે કરી દીધી, મતલબ કે જોઈ પણ નહીં અને સારી વાતે ના કરી. ઉમાને ખોટું લાગ્યું. ચલો પોતાનું અપમાન તો ઠીક, પણ ધીરે ધીરે કરતાં કરતાં જ્યારે શિવજીનું અપમાન થવા લાગ્યું અને તે વખતે ઉમા એવું કહેવાય છે ગુસ્સે ભરાયા. દીકરી છે ને હંમેશા લગ્ન કર્યા બાદ પત્ની બધું જ સહન કરે, પણ પોતાના પતિનું અપમાન એ સ્ત્રી ક્યારેય સહન ના કરે. ઉમા અહીંયા પોતાના પતિ માટે પોતાના પિતા જોડે ઝઘડો કરવા લાગી અને અંતે કંટાળીને એવું કહેવાય છે કે યજ્ઞની અંદર પોતે પોતાનો દેહ ત્યાગ્યો છે. ને જ્યારે ઉમાનું શરીર જ્યારે બળ્યું છે ને, જ્યારે જગદંબા આદ્ય શક્તિ એવું કહેવાય છે કે જ્યારે માં ઉમાનું શરીર બળવા લાગ્યું અને એ વખતે જે શરીર બળવાથી અંદરથી જે ધુમાડા નીકળ્યા અને જે બધી દેવીઓ અંદરથી ઉત્પન્ન થઈ છે ને, અને એ દેવીઓનું નામ છે 10 મહાવિદ્યા. 10 મહાવિદ્યા જ્યારે દેવી ઉત્પન્ન થઈ છે ત્યારે એ 10 મહાવિદ્યા એવું કહેવાય છે કે દુનિયાની મોટી તાકાત કહેવામાં આવે છે. 10 મહાવિદ્યા એ પૂરા વિશ્વની મોટી શક્તિ છે. અને 10 મહાવિદ્યાના જે ઉપાયો જે છે એ બહુ જ ચમત્કારી હોય છે. ઘણી વખત આપણે જોઈએ છીએ તો અલગ અલગ લોકો, અલગ અલગ સાધક હોય, ઉપાસના હોય, તાંત્રિક હોય, અલગ અલગ દેવીની આરાધના કરતા હોય છે. તો 10 મહાવિદ્યા જે છે એ 10 નામ જે છે એ કયા કયા છે અને એ 10 દેવીના 10 ગાયત્રી મંત્ર કયા છે? કેમ કે આપણે એ બધા વિશેષ ઉપાયો તો આપણે નથી કરી શકવાના, પરંતુ એક નાનકડો ઉપાય, એ મંત્ર જો બોલવામાં આવે ને તો એ દેવીના આપણને આશીર્વાદ મળે છે. પરંતુ કેમ કે એ ઉપાય માટે એ અનુષ્ઠાન આખા પૂરા હોય છે અને અનુષ્ઠાન કરવા માટે એના નીતિ નિયમને પાડવા જોઈએ. અનુષ્ઠાન માટે હંમેશા દીક્ષિત હોવું જોઈએ. અનુષ્ઠાનના નિયમ બહુ અઘરા છે, પરંતુ આપણે વિશેષ તો ઉપાય ન કરી શકીએ, પરંતુ એનો નાનો જે ગાયત્રી મંત્ર હું કહીશ 10 મહાવિદ્યાના, એ કરીશું ને તો એ દેવીના આશીર્વાદ મળે છે. તો પહેલાં જાણીએ કે આ 10 મહાવિદ્યા કઈ છે. તો શ્લોકની અંદર લખ્યું છે કાલી તારા મહાવિદ્યા ષોડશી ભુવનેશ્વરી ભૈરવી છિન્નમસ્તા ચ વિદ્યા ધૂમાવતી તથા બગલા સિદ્ધ વિદ્યા ચ માતંગી કમલાત્મિકા એત 10 મહાવિદ્યા સિદ્ધ વિદ્યા પ્રકૃતિતા. સિદ્ધ વિદ્યા, આ જે 10 મહાવિદ્યા જે છે એને સિદ્ધ વિદ્યા કહેવામાં આવે છે. મતલબ એના કરેલા ઉપાય બ્રહ્માસ્ત્ર સમાન ગણવામાં આવે છે. એક ઉપાય કોઈ પણ કરવામાં આવે છે તો એનું રિઝલ્ટ આપે, પરંતુ એ ઉપાસના, એ ઉપાય કરવાવાળા વ્યક્તિ પણ એકદમ સુજ્ઞ હોવા જોઈએ, જાણકાર હોવા જોઈએ, ત્યારે જ એ એનું પરિણામ આપે છે. 10 મહાવિદ્યાની જે હું શ્લોક બોલ્યો એ 10 મહાવિદ્યાના 10 નામ કયા કયા? તો કાલી તારા મહાવિદ્યા, પહેલું નામ છે કાલી, જેને મહાકાલી કહેવામાં આવે છે. 10 મહાવિદ્યાની પહેલી દેવી મહાકાલી છે. બીજા દેવી છે તારા દેવી. ત્રીજા દેવી છે ત્રિપુર સુંદરી, એટલે જગતમાં ત્રિપુર, ત્રણેય લોકમાં સૌથી સુંદર હોય તો એ છે ત્રિપુર સુંદરી. 10 મહાવિદ્યાનું ચોથું નામ છે ભુવનેશ્વરી. પાંચમું નામ છે છિન્નમસ્તા દેવી. જે છિન્નમસ્તા દેવી, જેને સંસ્કૃતમાં નામ છે, ગુજરાતીમાં જેને આપણે ખાસ કરીને જોગણી માતા કહેતા હોઈએ છીએ, એ જ
જોગણી માતા એ જ છિન્નમસ્તા દેવી છે. છઠ્ઠા દેવી ભૈરવી, સાતમા દેવી ધુમાવતી. ધુમાવતી દેવી, જે ધુમાડો થયો તો માતાજીનું જે શરીર દહન થયું એમાંથી ધુમાડામાંથી આ ધુમાવતી દેવી ઉત્પન્ન થયા હતા. બગલામુખી, બગલામુખી ખાસ કરીને આપણે જાણીએ છીએ કે જ્યારે શત્રુનું જ્યારે બહુ જ ઉપદ્રવ વધે, કોર્ટ કચેરીના બહુ મોટા કેસો હોય અને માણસ બધી બાજુથી થાકી જાય શત્રુઓથી, ત્યારે બગલામુખીના પ્રયોગ જે ખાસ કરતા હોય છે તો એ બગલામુખી છે. પછી એનાથી આવે છે માતંગી. માતંગી માતા, જેને આપણે મોઢેશ્વરી માતાજી તરીકે કહેવામાં આવે છે, જે ખાસ કરીને કલા ક્ષેત્રની અધિષ્ઠાત્રી દેવી છે, સંગીત અને બાળકોના વિદ્યા ક્ષેત્રમાં સારી તરક્કી માટે. અને છેલ્લા છે કમલા. કમલા કહેતા લક્ષ્મીજી, જે મહાલક્ષ્મીજીનું તાંત્રિક સ્વરૂપ એટલે કમલા દેવી એવું કહેવાય છે. 10 મહાવિદ્યામાં લક્ષ્મીજીના ઘણા બધા પ્રકાર છે, પણ 10 મહાવિદ્યામાંથી એક લક્ષ્મીનું જે સ્વરૂપ જે છે જેને કમલા કહેવાય છે, જેને કમલા એટલે લક્ષ્મીજીનું સ્વરૂપ, પણ આ દેવીને કમલા એટલે તાંત્રિક 10 મહાવિદ્યાની દેવીમાં એનું સ્થાન ગણવામાં આવ્યું છે. જે અપાર ધન આપવા માટે, ઘણા લોકો અપાર ધન માટે આ 10 મહાવિદ્યાનો આ દેવીનો પ્રયોગ કરે છે, જેને કમલા પ્રયોગ કહેવામાં આવે છે. અને એનાથી જે મોટી મોટી ફેક્ટરીઓ હોય, ખાસ કરીને બિઝનેસને જ્યારે વ્યવસાયને બહુ જ ઊંચ લેવલ ઉપર લઈ જવું અને સૌથી વધારે ધન કમાવાની અપેક્ષા હોય, ત્યારે ઘણા બધા જે બિઝનેસમેનો હોય છે તે લોકો કમલા પ્રયોગ કરતા હોય છે. અને કમલા પ્રયોગ એ શ્રેષ્ઠ રિઝલ્ટ આપે છે, અપાર ધન આપે છે. તો 10 મહાવિદ્યાના આ નામ હતા. આ ત્રણ, આ જે મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી જે 3 દેવી છે એના આ અલગ અલગ સ્વરૂપ છે, જેમાં અમુક સ્વરૂપ સૌમ્ય કોટી એટલે કે શાંત સ્વભાવ, અમુક દેવી ઉગ્ર કોટી એટલે ઉગ્ર સ્વભાવ, અને અમુક દેવી ઉગ્ર અને સૌમ્ય બંને છે. તો આ રીતે 10 મહાવિદ્યાના સ્વરૂપનું વિભાજન કર્યું છે, જેમાં ભગવાન રામજીએ પણ આ દેવીની આરાધના કરી હતી. તો દર્શક મિત્રો, 10 મહાવિદ્યાના જે 10 ગાયત્રી મંત્ર છે હું તમને જણાવું છું. તો પહેલું કાલી ગાયત્રી મંત્ર તમને જણાવું છું. તો હવે હું દરેકના મંત્ર બોલીશ, તમે આ મંત્રને લખી લેજો, જેથી તમારે આ મંત્ર કરવો હોય તો કરી શકાય. પહેલો કાલી ગાયત્રી મંત્ર. ઓમ કાલિકાयै ચ વિદ્મહે સ્મશાનવાસિન્यै ચ ધીમહિ તન્નો કાલી પ્રચોદયાત. આ પહેલો કાલી ગાયત્રી. બીજો તારા. તો તારા ગાયત્રી મંત્ર છે ઓમ તારાयै ચ વિદ્મહે મહોગ્રાयै ચ ધીમહિ તન્નઃ તારા પ્રચોદયાત. ત્યાર પછી ત્રીજું ત્રિપુર સુંદરી. ઓમ ત્રિપુરા દેવ્यै ચ ધીમહે ત્રિપુરા દેવ્यै ચ વિદ્મહે. આ મંત્ર છે ઓમ ત્રિપુરા દેવ્यै ચ વિદ્મહે ક્લીમ કામેશ્વર્यै ચ ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત. આ હતા ત્રિપુર સુંદરીનો. હવે ચોથો જે છે માં ભુવનેશ્વરી ગાયત્રી મંત્ર છે. ઓમ નારાયણાય ચ વિદ્મહે ભુવનેશ્વર્यै ચ ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત. ઓમ નારાયણ્યય ચ વિદ્મહે. જેમ નારાયણ છે તો આ નારાયણી કહેવામાં આવે છે. તો ઓમ નારાયણ્યય ચ વિદ્મહે ભુવનેશ્વર્यै ચ ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત. પાંચમું જે છે તે છિન્નમસ્તા દેવી, જેને જોગણી માતા કહેવામાં આવે છે. તો એનો મંત્ર છે ઓમ વૈરોચન્યય ચ વિદ્મહે છિન્નમસ્તાयै ચ ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત. ત્યાર પછી માં ભગવતીનો જે છિન્નમસ્તા દેવીની આગળ અહીંયા આવે છે ત્રિપુરા. ઓમ આગળનો મંત્ર ઓમ ત્રિપુરાयै ચ વિદ્મહે. અહીંયા છિન્નમસ્તા દેવીની બાદ આગળ આવે છે ભૈરવી. તો ભૈરવી ગાયત્રી મંત્ર ઓમ ત્રિપુરાयै ચ વિદ્મહે ભૈરવ્यै ચ ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત. ત્યાર પછી ધુમાવતી દેવી જે છે તો ધુમા ગાયત્રી મંત્ર ઓમ ધુમાવત્यै ચ વિદ્મહે સંહારિણ્यै ચ ધીમહિ તન્નો ધુમા પ્રચોદયાત. બગલા ગાયત્રી મંત્ર ઓમ બગલામુખ્यै ચ વિદ્મહે સ્તંભિન્यै ચ ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત. બગલામુખ્यै ચ વિદ્મહે સ્તંભિન્यै ચ ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત. માતંગી માતા.
તો માતંગી ગાયત્રી મંત્ર ઓમ માતંગ્યૈ ચ વિદ્મહી ઉચ્છિન્ન ચાંડાલ્યૈ ચ ધીમહી તન્નો દેવી પ્રચોદયાત. ત્યાર પછી છે રે કમલાદેવી ઓમ કમલાયૈ ચ વિદ્મહી મહાશક્તિયૈ ચ ધીમહી તન્નો દેવી પ્રચોદયાત. તો દર્શક મિત્રો 10 મહાવિદ્યાના 10 ગાયત્રી મંત્ર મેં તમને જણાવ્યો છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ્લ પંડ્યા સદૈવ તમને આવી જ જાણકારી, શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી હું આપતો રહીશ. પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં અને કાર્યક્રમનો સમય હવે બદલાયો છે. સવારે 8:30થી માંડી અને સવારે 9:30 વાગ્યા સુધી રહેશે અને સાંજે 4 વાગ્યાથી માંડીને 5 વાગ્યા સુધીનો 1 કલાકનો આપણો ભક્તિ સંદેશ કાર્યક્રમ હવે ચાલવાનો છે. તો આ કાર્યક્રમને આપ સદૈવ નિહાળતા રહેજો અને મને આપી દો દર્શક મિત્રો હવે રજા. જય ભગવાન.